નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તમે કોઈ પણ ધોરણમાં ભણો છો, 5મું 6ઠું 7મું 8મું 9મું 10મું 11મું 12મું કે કોલેજમાં છો, એક પ્રશ્નથી સૌથી વધારે વિદ્યાર્થીઓ પીડાતા હશે ને એ પ્રશ્ન છે, અમારા અક્ષરો સારા નથી થતા. તો શું કરવું કે જેથી કરીને અક્ષરો સારા થાય? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ આપવા માટે હું આવી ગયો છું, આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા, આપના અક્ષરો સુધારવા માટે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નને ટેકલ કરવા માટે અમુક મુદ્દાઓ છે, સાયન્ટિફિકલી પ્રૂવન મેથડ્સ છે, એની વિશે આપણે ચર્ચા કરવાની છે. પહેલા આપણે એ સમજીશું કે આપણે ક્યાં ક્યાં ભૂલો કરીએ છીએ, કેવી કેવી ભૂલો કરીએ છીએ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, પછી સુધારો કઈ રીતે કરવો, એનું સમાધાન શું છે, સોલ્યુશન શું છે, એના ઉપર ચર્ચા કરવાના છીએ. એટલે આ વિડીયો તમારા માટે છે. આ વિડીયો એવા વિદ્યાર્થીઓને મોકલી દો કે જે તમારા ધ્યાનમાં છે કે જેના અક્ષર ખરાબ થાય છે, અને જો તમે એનું સારું ઈચ્છો છો તો મોકલી દો આ વિડીયો તમારા મિત્રોને કે જેથી કરીને એના અક્ષર પણ સારા થાય. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ કે ભાઈ અક્ષરો કેવી રીતે સુધારવા. જે તમારા મગજમાં પ્રશ્ન છે અક્ષરોને સુધારવાને લઈને, અક્ષરો જે ઘણા બધા કમેન્ટ્સ અમારા વિડીયોની કમેન્ટ્સમાં ઢગલો હોય અને એમાંથી લગભગ કમેન્ટ્સમાં ક્યાંક ને ક્યાંક એવું વાંચવા મળે કે સાહેબ અક્ષર સારા નથી થતા, આનું શું કરવું? આવડે છે બધું પણ અક્ષર સારા નથી થતા ને તો કોન્ફિડન્સ ડાઉન થાય છે. તો આ સ્વાભાવિક છે. અક્ષર સારા ન થાય તો ક્યાંક ને ક્યાંક ચિંતા અને ડર સતાવે કે ક્યાંક મારા માર્ક્સ કપાઈ જશે. તો ભાઈ જો અક્ષર સારા ન હોય તો માર્ક્સ કપાય એવું નથી. અક્ષર સારા ન હોય તો તેના લીધે માર્ક્સ કપાય એવું બની શકે. અક્ષર સારા હોય તો માર્ક્સ સારા આવે એવું ના હોય. અક્ષર સારા હોય એના લીધે સારા માર્ક્સ આવે એવું બની શકે. સાહેબ આ સમજાવો ને જરા ડિટેલમાં સમજાવો ને. જો ભાઈ અક્ષર ખરાબ હોય ને તો પેપર ચેક એવું ન જોઈએ કે અક્ષર ખરાબ ચાલો મારો ચોકડો. એ વાંચવાનો પ્રયત્ન કરશે, વંચાઈ જશે તો તમે જંગ જીતી ગયા, તો તમને માર્ક્સ મળશે જો સાચું લખ્યું હશે તો. પણ જો વંચાશે જ નહીં તો ચોકડો લાગશે, એના લીધે માર્ક્સ કપાશે. અમુક શબ્દ તમે લખ્યો હશે સાચો પણ તમારા હેન્ડરાઇટિંગ એવા થાય છે કે જે સ્પષ્ટપણે વાંચી નથી શકાતા, તો એના લીધે માર્ક્સ કપાય. ભાઈ વાત સમજાય છે? તો માર્ક્સ કપાય એવું ના હોય, એના લીધે માર્ક્સ કપાય એવું બને. તો અક્ષર સુધારવા બહુ જરૂરી છે. હવે અક્ષર ખરાબ અક્ષર કોને કહેવાય? એવા અક્ષર કે જે વાંચી જ ન શકાતા હોય એને ખરાબ અક્ષરની કેટેગરીમાં મુકાય. સૌથી મોટી ભૂલો આપણે એવી કરીએ છીએ કે ભાઈ ખરાબ હસ્તાક્ષર એટલે કે જે વાંચી જ નથી શકાતા એને ખરાબ હસ્તાક્ષરની કેટેગરીમાં મૂકી શકાય. જો તમારું લખાણ વાંચી શકાય છે, સ્પષ્ટપણે વાંચી શકાય છે, ભલે મરોડદાર અક્ષર નથી થતા, તો ચિંતા કરવાની જરૂર નથી. પણ એનો મતલબ એવો નથી કે સાવ એવા ને એવા જ અક્ષર રાખવાના છે. રાઈટ? તો અક્ષર સુધારવા જ જોઈએ, સુધારવા જ જોઈએ, બીકોઝ ઇટ શોઝ યોર પર્સનાલિટી. રાઈટ? તમારું ઘણી વખત કેવું હોય કે તમારું લખાણ તમારી પહેલા પહોંચતું હોય છે, તો એ જે લખાણ પહોંચે છે તો એ લખાણ ઉપરથી તમારી પર્સનાલિટીનું જજમેન્ટ નીકળશે. ભલે ખરેખર એવું હોવું ન જોઈએ. ગાંધીજીના અક્ષર બહુ ખરાબ થતા હતા પણ ગાંધીજી મહાન વ્યક્તિ હતા. હું એમ નથી કહેતો કે ખરાબ અક્ષર હોય તો માણસ ખરાબ હોય, પણ અત્યારની સોસાયટી છે એવું જજમેન્ટ પાસ કરી દે છે. તો આપણે ક્યાંક ને ક્યાંક આપણી જાતને પ્રૂવ કરવા માટે અક્ષરો સુધારવા જરૂરી છે. રાઈટ? તો યસ, બીજું ધીમે ધીમે લખવું. આ ભૂલ કરીએ છીએ આપણે. આ 3 એવી મિસ્ટેક્સ છે કે જે આપણે બધા કરીએ છીએ, ધીમે ધીમે લખીએ છીએ. હવે ધીમે ધીમે લખવું એ ભૂલ નથી સાહેબ. ધીમે ધીમે લખવામાં તો મારા અક્ષર ધીમે ધીમે લખું તો બહુ સારા થાય છે, પણ પેપર દરમિયાન તમે જો બહુ ધીમે ધીમે લખશો તો પછી ત્રીજો મુદ્દો ક્રિએટ થાય કે ભાઈ શરૂઆતમાં સારું લખવું, છેલ્લે સુધી પહોંચવામાં તો કચરો થઈ જાય છે. કેમ? શરૂઆતમાં ધીમે ધીમે લખો, પછી ઘડિયાળમાં જો ઓહ શિટ આ તો ટાઈમ જતો રહ્યો, મોડું થાય છે, ટાઈમ ઘટશે, લખવાનું વધારે છે, અને પછી દે ધન અને અક્ષર ખરાબ થાય. તો આવી જે મિસ્ટેક્સ છે એને અવોઇડ કરવાની છે. હવે અક્ષર સુધારવા જ છે એટલે તો તમારો વિડીયો જોઈએ છીએ અત્યારે. ચાલો સમજાવું. એ પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું જો સાંભળજો, એની હું ચર્ચા કરું કે ભાઈ લખતા પહેલાની તૈયારી કરવાની. કઈ રીતે તમે જ્યારે પેપર લખવા બેસો છો, ચોપડો બનાવવા બેસો છો, કઈ પણ લખવા બેસો છો ત્યારે શું કરવાનું? તમારે કાંઈ કરવાનું નથી. ચોપડાના છેલ્લા પેજે વયું જવાનું છે તમારા. જો સાંભળજો, તમારે આવી રીતે રેન્ડમ કોઈ પણ લીટા ગાળવાના છે. આનાથી શું થશે સાહેબ? આવું તો અમને બહુ ગમે. નાના હતા ત્યારે તમે તારે આ જ કર્યું સાહેબ, અમે આ જ કર્યું છે. જો ભાઈ હાથ છે ને વળવા માંડશે, તમારું માઇન્ડ છે ને પ્રિપેર થઈ જશે. ચાલો હવે હાથનો ઉપયોગ લખવા માટેનો હવે કરવાનો છે, હવે માઇન્ડ પ્રિપેર થશે. સીધું સાયકોલોજીકલી આ બાબત તમને એમ લાગે કે સાહેબ આવું થોડું હોય, પણ હા આવું હોય. તમારે લખતા પહેલાની આવી તૈયારીઓ કરવાની છે.
રાઈટ. લખવામાં જો જાડો ચોપડો હોય તો વાંધો નહીં, કે તમે 1 કે 2 પેજમાં 4 પેજમાં લખતા હોય તો નીચેની સરફેસ છે એ વ્યવસ્થિત કરી નાખવી, લીસી કરી નાખવી, નીચે કોઈ કચરો હોય તો ઉડાડી નાખો, આન તેન એવી બધી બાબતો આમાં મેટર કરે, રાઈટ. એટલે પેલા માઇન્ડને પ્રિપેર કરો, લખતા પહેલાની તૈયારી છે. બીજું, પરીક્ષામાં તમે જાઓ છો અને તમે જો નવી પેન લઈને જાઓ છો તો ક્યાંક ને ક્યાંક અટકતી ચાલે નવી, એના કરતા પેનને રાઉઝ કરીને પરીક્ષામાં લઈ જાવી. 2 પેન સાથે રાખવી, રાઉઝ થયેલી 2 પેન સાથે રાખવી, બરાબર. રાઉઝ થયેલી એટલે શું, થોડી એવી 10% 20% ચાલેલી હોવી જોઈએ પેન. સાવ નવી પેન ક્યારેય પરીક્ષામાં લઈ જવી જોઈએ નહીં, કારણ કે રાઉઝ થતા તમે અડધા પેપરે ત્યારે લોડ આવે. બીજું, તમારું લખાણ તપાસો. તમે લખાણ તપાસવામાં 5 ભૂલો જે નથી કરવાની. લખાણ તપાસવાનું શું છે? સેલ્ફ ઓબ્ઝર્વેશન. આપણે એમ નક્કી ફરિયાદ જ કરે રાખીએ ખાલી કે મારા અક્ષર ખરાબ થાય છે, મારા અક્ષર ખરાબ થાય છે, મારા અક્ષર ખરાબ થાય છે, પણ આપણે ક્યારેય ઓબ્ઝર્વેશન જ ન કરીએ કે મારા અક્ષર ક્યાં ખરાબ થાય છે, હું એવી તો શું ભૂલ કરું છું કે મારા અક્ષર ખરાબ થાય છે, મારી ક્યાં કચાશ રહી જાય છે કે જેના લીધે મારા અક્ષર ખરાબ થાય છે. તો એ સ્વ તપાસ કરવી જોઈએ, રાઈટ. તમારું લખાણ તપાસો, રાઈટ, કે એવી 5 ભૂલો જે નથી કરવાની. તમારે માનો કે તમને એમ થાય કે સાહેબ ઓબ્ઝર્વેશન કરતા આવડતું હોય તો હું જઈએ, કાંઈ વાંધો નહીં. તમારો મોટો ભાઈ બેઠો છે ને, એ ઓબ્ઝર્વેશન કરીને હું તમને 5 ભૂલો સામે રાખું છું. આ ભૂલો તમે કરો છો ને એટલા માટે અક્ષરો ખરાબ થાય છે. અને અક્ષરો ખરાબ ન થાય શું કરવું એના સ્ટેપ્સ પણ આપીશ. એમાં સૌથી પહેલું ભૂલ થાય છે શબ્દોની વચ્ચે જગ્યા. આપણે પ્રોપર જગ્યા નથી છોડતા. ઘણી વખત કેવું થાય છે, જો અત્યારે વધ્યું, આ જુઓ, આની વચ્ચેની જગ્યા જુઓ, આની વચ્ચેની જગ્યા આટલી છે, વધારે છે, આ બહુ વધારે જગ્યા કહેવાય, બરાબર. આમાં તો જગ્યા જ નથી, અહીંયા જગ્યા જ નથી, આમાં ક્યાંય જગ્યા જ નથી. તો એવું શું, તો કે પ્રોપર જગ્યા છોડો. 2 શબ્દો વચ્ચે બહુ પ્રોપર જગ્યા છોડવી જોઈએ દર વખતે, એટલે જેથી કરીને લખાણ છે વ્યવસ્થિત લાગે. આપણે વ્યસનથી દૂર રહેવું જોઈએ. જુઓ તમે લખાણ, જુઓ તમે, આ લખ્યું છે, આ લખ્યું છે, બરાબર. તો ઉઠાવ શેનો આવે છે? વ્યવસ્થિત કયું લાગે છે? આ લાગે છે, રાઈટ. આ છે એ બહુ વ્યવસ્થિત લાગે છે. કેમ? જો દરેક શબ્દ વચ્ચે પ્રોપર જગ્યા છે. હવે તમને એમ લાવો હું લખીને બતાવું. જો હું અહીંયા લખું છું કે ભારત મારો દેશ છે, એ બાય ડિફોલ્ટ પ્રોપર જગ્યા નીકળે. પણ આવું ક્યારે શક્ય બને? પ્રેક્ટિસ, 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 બરાબર. એ સરખી જગ્યા જ નીકળશે 2 શબ્દ વચ્ચે, તો એ પ્રોપર લખાણ બને. પ્રોપર લખાણ બનાવવા માટે આપણે થોડી મહેનત કરવી પડશે. અને હજુ વર્ષની શરૂઆત હશે, જે તે ધોરણમાં છો, વર્ષની શરૂઆત હશે, થોડો ટાઈમ બચે, રવિવારે છે, તહેવારના દિવસે છે, તો આવું બધું કરો, લખો, થોડીક સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે મહેનત કરો. બહુ વધારે જગ્યા નથી છોડવાની, સાવ જગ્યા ન છોડવું એવું નથી કરવાનું, બહુ પ્રોપર માપની જગ્યા છોડવાની છે 2 શબ્દો વચ્ચે. સાહેબ જગ્યાને ને અક્ષરને ક્યાં લાગે વળગે? લાગે વળગે. દેખાવ, લુક છે એ મેટર કરે છે અક્ષરની, શબ્દો વચ્ચેની જગ્યા. બીજું છે અક્ષરોનો આકાર. હવે જુઓ, આકાર તો છે જ, સાથે સાથે કદ પણ મહત્વનું છે, બરાબર. કદ અને આકાર. હવે જો અહીંયા મેં લખ્યું છે સ્વામી વિવેકાનંદ મહાન વ્યક્તિ હતા, સ્વામી વિવેકાનંદ મહાન વ્યક્તિ હતા, સ્વામી વિવેકાનંદ મહાન વ્યક્તિ હતા. અહીંયા જુઓ આકાર એક સરખો છે. અહીંયા ક્યાંક મોટું નાનું મોટું નાનું મોટું નાનું થાય છે, મોટું નાનું મોટું નાનું મોટું નાનું થાય છે. આકાર જ્યારે તમે એક સરખો રાખવાનો પ્રયત્ન કરશો એટલે તમારું લખાણ એ આપોઆપ ઉપસી આવશે. તમારે ચેક કરવું હોય તો કરી જુઓ. આમ જુઓ, આ જે છે ને ઉપરની લાઈન આમ એક સીધી જ થશે. જો એક હાઈટ એની છે ને એક સરખી છે. જુઓ હવે સાહેબ અમારે હું સ્કેલ મૂકીને પેલા 2 લાઈન ડ્રો કરવાની, પછી 2 લાઈન વચ્ચે લખવાનું, તો ક્યારે અમે પૂરું કરી શકીએ? આવું ક્યારે બને? પ્રેક્ટિસ કરશો ને તો આપોઆપ નીકળશે. પ્રેક્ટિસ કરો ને તમે. જુઓ સ્વામી, ઓટોમેટિકલી પેન ઉપડી જશે. વિવેકાનંદ મહાન વ્યક્તિ હતા, ઓટોમેટિકલી પેન ઉપડી જાય. પ્રેક્ટિસ કરો ને. એટલે ઇંગ્લિશ જેવા સબ્જેક્ટમાં પહેલો અક્ષર કેપિટલ, વાક્યનો પહેલો અક્ષર, નામનો પહેલો અક્ષર કેપિટલ, સરનેમનો પહેલો અક્ષર કેપિટલ. આ નિયમોનું મેં પાલન કર્યું છે. બીજું જે સ્મોલ અક્ષર છે જો એની હાઈટ સરખી રાખવાની, સિવાય કે એલ છે, એચ છે, જો એચ છે, આ જો એચ અને એલ નો લીટો ઉપર જાય, કે નો લીટો ઉપર જાય, જુઓ તમે છે હાઈટ સરખી એક જ ધારો. સાહેબ આવું કેવી રીતે શક્ય બને? પ્રેક્ટિસ. ક્યારે થાય આવું? પ્રેક્ટિસ તમારે કરવી પડે, રાઈટ. કે ભાઈ પહેલો અક્ષર વેલકમ ટુ અવર યુટ્યુબ
ચેનલ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. કેવું લખ્યું જો? તો તમારે આ જ વસ્તુ કરો, પ્રોપર વળાંક દેવાના છે. ઘણી વખત તમે વળાંક નથી દેતા, એના લીધે પણ તકલીફ થાય છે. જેમ કે પ અને ય, આ બે અલગ છે. ઘણા પ અને ય બે હરખા થાય છે. ય છે ને, ય જો એની આમ ગોળાઈ હોય, પ છે એમ સીધો હોય, બ છે એ આમ હોય, ખ છે એ આમ હોય. ઘણા ખ અને બ બે હરખા લાગતા હોય. તો ઈ ખાસ ધ્યાન રાખવાનું છે. ઈ વળાંક છે ને, ઈ જ તમારા અક્ષરોને કઈ રીતે રિપ્રેઝન્ટ કરવા ને એ નક્કી કરે. જો આ ખ, આ બ, આ ખ, આ બ દેખાય. વળાંક મેટર કરે છે. ઈ વળાંક આપવા માટે જ આપણે પ્રેક્ટિસ કરવાની છે. લખો, જેટલું બને એટલું લખો, વધુમાં વધુ પ્રેક્ટિસ કરો, વધુમાં વધુ લખો. આ લખાણ છે. એટલે હવે જુઓ, તમને પ્રોપર ક્યાં લાગ્યું? સ્વામી વિવેકાનંદ મહાન વ્યક્તિ હતા. એક ધારા શબ્દો રાખો, એક સરખી સાઈઝ રાખો અક્ષર. નાના મોટા કરવાથી તકલીફ થાય. અક્ષરો બહુ ખરાબ લાગે. વળાંકમાં ઘણા પેન નથી ઉપાડતા, કરસિવ ગુજરાતી લખવા માંડે, પેન ઉપાડ્યા વગર ખેંચવા માંડે, આછી પેન એકદમ વાપરે. નહીં, માપક્ષરની બહુ વ્યવસ્થિત પેન વાપરવાની, જેનાથી પણ અક્ષરો સુધરી શકતા હોય છે. બરાબર. નેક્સ્ટ, અસ્પષ્ટ અને ઘાટું લખાણ. ઘણા છે ને, એક તો ઝીણા ઝીણા અક્ષર લખે, બહુ ઝીણા કીડીના ટાંગા જેવા અક્ષર વાલીઓ નાનેથી કહેતા હોય. બરાબર. ઘણા એમ કે ભારત મહાન દેશોમાંથી એક છે. હવે એ ખીચડો જ કરી દીધો, ઘાટું ઘાટું લખ્યું. જુઓ, ભારત મારો દેશ. હવે એની જ કરતા ભારત મારો દેશ છે. અસ્પષ્ટ નહીં, બહુ ઘાટું નહીં લખવાનું, માપે લખવાનું, પતલું લખાણ લખવાનું. ભારત, સમજ્યા? પછી બહુ વજન, તમે ઘણી વખત આમ વજન દઈને લખશો ને તો અક્ષર બહુ ખરાબ થાય. 4 5 પેજ સુધી દબાઈ દીધા હોય, અક્ષર છપાઈ જાય. વજન નથી દેવાનું એટલો બધો. ભાઈ, ચોપડાની માથે નથી બેહવાનું, વ્યવસ્થિત રીતે લખવાનું છે, સિમ્પલ રીતે લખવાનું છે, ટેન્શન લીધા વગર લખવાનું છે, હળવે હાથે લખવાનું છે, મસ્ત લખવાનું છે. આમ હોય, રાઈટ? તો યસ, અસ્પષ્ટ અને ઘાટું લખાણ લખવાથી બચો ભાઈ, આ ન ચાલે. ઘણા છે ને, બબે વાર ઘૂંટતાય જોયા છે. સામાજિક વિજ્ઞાન, પાછળ લખે સામાજિક વિજ્ઞાન. હું કામ ઘૂંટવાની શું જરૂર છે? ચમની જરૂર પડી લ્યાવ. નહીં, ઘાટું નહીં લખવું ભાઈ, નહીં લખવું. ઓકે, ચાલો. તો અસ્પષ્ટ અને ઘાટા લખાણથી પણ દૂર રહ્યો. એ આપણે કરીએ છીએ ભૂલ. વાંકા ચૂકા અક્ષરો કરીએ છીએ. આમાં માડાવડા જતા, માનો કે 2 લાઈન છે, મતલબ આ એક લીટી છે. આ એક લીટીમાં તમારે લખવાનું હોય, એ આમ લખવાનું હોય કે ભાઈ, ઉપરની લીટી લખાડે લખો છો તો ભારત મારો દેશ છે. ઘણા આમ લખે છે. ક્યાં ગાડી જતી હોય ખબર જ ન પડે. સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી. તો આમ પ્રોપર લખવાનું, જે લખો છો સીધું. જો કે લાઈન આપી હોય તોય આપણે આવા લોચા મારીએ છીએ. તોય આપણે આવા લોચા મારીએ છીએ. તો નહીં કરવાનું એ વસ્તુ નહીં કરવાનું. સીધું લખાણ, વાંકા ચૂકું લખાણ લખવાથી બકવાસ લાગે આપણું લખાણ. ને એટલે આવી બાબતો ધ્યાનમાં રાખવાની છે. વાંકા ચૂકા અક્ષરો કરવાના નથી. હવે આવે છે કોઈ એક ચોક્કસ અક્ષર સાથે મુશ્કેલી થતી હોય આપણને. ત્ર ન લખાતો હોય, ક્ષ ન લખાતો હોય, જ્ઞ ન લખાતો હોય, આ દ્વ છે, દ્ર છે. ઘણા ભૂલ કરે છે. જો કે હું દર વખતે આ ઉદાહરણ આપું છું. જ્યારે મને કોઈ પૂછે કે અક્ષર સુધારવા માટે શું કરે, પહેલા તો તમે છે ને ગુજરાતીના અમુક નિયમો સમજો. ત્ર, ક્ષ ઘણા તો આમ કરે, આમ ક્ષ. અલ્યા પણ તમે જુઓ તો જો, ઘણાને શ્ર તકલીફ થતી હોય, આ શ્રમાં તકલીફ થતી હોય. શ્વ શું છે? શ્વ શ્વાસ લખાઈ જતું હોય શ્વાસની જગ્યાએ. દ્વિચલ લખાઈ જતું હોય દ્વિચલની જગ્યાએ. ઘણી બધી જગ્યાએ આપણે ભૂલ કરીએ. જો આમ જ લખે, લગભગ આવું લખે છે. લગભગ લોકો આવું લખે છે. દ્વિચલ, સુરેખ સમીકરણ.
પણ એ દ્વિચલ છે જ નહીં. ઇટ ઇઝ એકચ્યુઅલી દ્વિચલ. દ અને વ નું કોમ્બિનેશન છે, દ અને ર નહીં. એટલે પેલા તો નાની નાની વાતો શીખો, સમજો. રાઈટ? સ્વ શ્વાસ છે, આ શ્વાસ, અને આ શ્રવણ છે. આ બંનેમાં ફરક છે. શ અને ર નું કોમ્બિનેશન, શ અને વ નું કોમ્બિનેશન. જ્ઞ, ઘણાને જ્ઞ, હજી આ જ્ઞ ઘણા આમ કરતા હોય, ઘણા આમ જ્ઞ કરતા હોય. હે, ઈ એકચ્યુઅલમાં આમ સ્વ કરતા હોય. શાશ્વત લખવું હોય તો શાશ્વતમાં ઘણાની તકલીફ પડતી હોય, જે આ શાશ્વત લખવાનું છે. તો આવી બધી વાતો ધ્યાનમાં રાખવાની છે ભાઈ આપણે. એમાં જ અક્ષરો સુધરે ને. વળાંક પ્રોપર દેવાના છે. ઘણાને આર છે, કોઈ ચોથી એબીસીડી નો આવો કરે, કોઈ આમ કરે, કોઈ આમ કરે. ભાઈ જો આપણને જે ફાવે છે એ જ આર કરો. કઈ જરૂરી નથી આવો જ આર જોઈએ, આવો જ આર જોઈએ. ઘણા આમ કરી નાખતા હોય, આમ ફટાફટ, કોઈ આમ કરી નાખતા. પણ તમે જે કરો છો એ પ્રોપર કરો, પ્રોપર વળાંક સાથે કરો, અને દરેક વખતે એ સેમ રાખો. એનાથી અક્ષર ગાણિતીય આંકડાઓમાં ઘણાય છે. એ હું તમને કહું કે ભાઈ માનો કે આ 1 છે, આ 2, આ 3, આ 4, 5, 6, 7, 8, 9, 10, 11, મતલબ આ 0 લઈ લો, હાલો. તો એ પ્રોપર વળાંક હોય. ઘણા 7 આમ કરી નાખે, હે, પછી 8 આમ કરતા હોય, ઘણા 2 મીંડા આવું કરતા, આમ 2 મીંડા, કઈક એમાં જગ્યા રહી જતી હોય. હે, આ 5 તો આમ કરતા હોય, આમ. પણ શું છે, ઘણા આમ 5 ડ કરતા હોય. હે, 4 આમ કરો તો કઈ વાંધો નથી, આ પ્રોપર મેથડ જ છે. જો કે 4 આમ કરો તો, પણ ઘણા 4 આમ કરતા હોય. બગડો તો બગડો આમ ટ કરતા હોય, ટ. એકનો એક ઘણા આમ કરે, ઘણા આમ કરતા હોય. આવું પણ તમે પ્રોપર કરો, પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ કરો. અક્ષરો સુધરશે. હજી વર્ષની શરૂઆત છે, ચાન્સ છે. શું કરવું જોઈએ સાહેબ હવે? ચલો, પ્રોબ્લેમ તો અમે બધા, આ પ્રોબ્લેમ ચાલો ઠીક છે, આ પ્રોબ્લેમ અમે કરીએ જ છીએ. આ પ્રોબ્લેમમાં અમે આજ તો તકલીફ છે, ઇધર જ તો તકલીફ હો રહેલી હે. તો હવે સમાધાન શું છે? તો સમાધાનમાં પેલું પેનને યોગ્ય રીતે પકડવાની પ્રેક્ટિસ કરો. ઘણા છે એ પેન આમ પકડે છે, બહુ કઠણ પકડે છે, ઘણા આમ પકડે છે, ઘણાને આમ ટેવ છે, આમ 2 આંગળીની વચ્ચે લખીને. જો એનાથી તમારા અક્ષર સારા થવા જ માંડ્યા છે તો મને કોઈ વાંધો નથી. દરેકની પોતપોતાની અલગ ટેકનિક હોય, પણ તમે જે પકડો છો પેનની ટેકનિક છે, પેન પકડવાની ટેકનિક, એનાથી અક્ષર સારા નથી થતા. તો બદલાવો, થોડું ચેન્જ કરો. રાઈટ? અલગ, ઘણા દૂર રાખીને પકડતા હોય, ઘણા દૂરથી લખતા હોય. ભાઈ નજીક આમ પ્રોપર એક પેન પકડવાની એક ટેકનિક હોય. અમારે જો કે બોર્ડમાં લખો એટલે અમે દૂરથી લખીએ તો ચાલે, પણ પેન પેપર લઈને બેઠા હોય ને ત્યારે તમારે નજીક પ્રોપર પકડવું પડે. તો આવી બધી ટેકનિક છે, તમારે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવાનું. શેમાં સારા થાય છે, કઈ ટેકનિકમાં સારા અક્ષર થાય છે, એ હેબિટ પાડો. રાઈટ? પછી ધીમે ધીમે લખો. જો લેખન ખૂબ જ ખરાબ હોય તો મોટું લખો. ધીમે, બહુ સ્પીડ નથી લખવું આપણે. ફટાફટ લખતા હું વાંચે નહીં, કરી કે અક્ષરો ભેગા થઈ જતા હોય. માપે લખો, થોડી સ્પીડ માપે રાખો. અને જો અક્ષર હાવ ગડબડ ગોટો ને પ્રભુ મોટો થતા હોય તો શું કરવાનું? મોટા અક્ષરે લખવાનું. જેમ કે ખરાબ થતું હોય તો મોટા અક્ષર એટલીસ્ટ વચાશે તો ખરા. એક તો અક્ષર ખરાબ થતા હોય અને પછી નાના નાના અક્ષરે હોય તો મોટું લખો. એવું નહીં કરવાનું. ધીમે ધીમે લખો. ખૂબ ખરાબ અક્ષર, હાવ આમ કહેવાય કે આપણને ખુદને ન હોય તો થોડા મોટા અક્ષર લખો, આપો વંચાઈ જાય એવા થવા મળશે. બહુ મોટા નહીં, માપે એમ. પેનને હવાસથી પકડી રાખો ને લખતી વખતે તમારા કાંડાનો ઉપયોગ કરો. મતલબ કરવો નહીં, કાંડાનો ઉપયોગ કરવો નહીં. ઘણા છે ને આમ 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 બેઠા બેઠા આમ લખે. જો આમ તમારા કાંડાનો ઉપયોગ, આમ એમને હાથને આમ જવા દો. અહીંથી મુવમેન્ટ આપો. આ હાથ એમ નમ રહ્યો. જો તમારા કાંડાનો ઉપયોગ કરશો. સમજીશ? સમજ રહ્યો? સમજ રહ્યો વિનોદ? સમજ રહ્યો? રાઈટ? તો કાંડું, હા, ઉપયોગ કરવાનો, એને મુવમેન્ટ આપવા. પણ ખાલી આમ નહીં, હાથ જ ન લાવો એમ નહીં. હાથ તો તમારો આગળ પાછળ થવો જ જોઈએ. ડન? ત્યારબાદ વધુ ને વધુ પ્રેક્ટિસ કરો. હવે આ તો હું શરૂઆતથી બોલતા હોઉં છું. કેમ કરવું? પ્રેક્ટિસ કરો. કેમ લખવું? પ્રેક્ટિસ કરો. કેમ સુધારવું? પ્રેક્ટિસ કરો. કેમ વળાંક દેવા? પ્રેક્ટિસ કરો. કેમ અક્ષર? પ્રેક્ટિસ, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ. નથિંગ એલ્સ. પ્રેક્ટિસ મેક્સ અ હ્યુમન પરફેક્ટ. બરાબર? પ્રેક્ટિસ મેક્સ
હ્યુમન. પરફેક્ટ. મેન નહીં, હ્યુમન પરફેક્ટ. એમાં બધા આવી ગયા, દીકરો દીકરી બધા આવી ગયા. પ્રેક્ટિસ કરો, લે પ્રેક્ટિસ મેક્સ હ્યુમન પરફેક્ટ. બધાને પરફેક્ટ બનાવે. પ્રેક્ટિસ કરો, મોર એન્ડ મોર પ્રેક્ટિસ, મોર એન્ડ મોર પ્રેક્ટિસ. જેટલી થાય એટલી પ્રેક્ટિસ કરો. અક્ષર સુધરે સુધરે ને સુધરે. ખાલી ફરિયાદો કરતી રહેવાથી અક્ષરો નહીં સુધરે. જી હા દોસ્તો, ખાલી ફરિયાદો કરશો તો અક્ષરો નહીં સુધરે. ફરિયાદ ઉપર સોલ્યુશન માટે વિચારવું પડશે, એના ઉપર કામ કરવું પડશે, તો જ અક્ષરો સુધરશે. તો આવી જ રીતે વિદ્યાર્થીઓ, તમારા દરેક પ્રશ્નો છે અમે સમજીએ છીએ, અમે ફીલ કરીએ છીએ, અને આ પ્રશ્નોના સમાધાન માટે અમારી ટીમ સતત મહેનત કરતી હોય છે. તો વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓ હજુ એ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી દો. અને તમારે નેક્સ્ટ વિડીયો શેનો જોઈએ છે, કયા ટોપિક ઉપર જોઈએ છે, કઈ તકલીફ તમને સૌથી વધારે થાય છે, કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અમે એના સોલ્યુશન માટેનો પણ વિડીયો લાવીશું. વિદ્યાર્થી મિત્રો, આવીને આવી રીતે આગળ તમે વધતા રહો, મહેનત કરતા રહો. ફરી પાછા મળીશું કોઈ નવા ટોપિક સાથે, નવા સેશન સાથે. ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છું. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.